નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ કેમેસ્ટ્રી આપણે શીખી રહ્યા છીએ IUPAC નામકરણ. અને ફરી પાછો સમય આવી ચૂક્યો છે કેટલીક વસ્તુને શબ્દસહ સમજવાનો. ત્યારબાદ આપણે દરેક વસ્તુને ફરીવાર સમજશું અને એને રિલેટેડ આપણે નામકરણ શીખશું, જે આપણે આગળ કર્યું એ રીતે જ. પરંતુ તમારે ટેક્સ્ટબુક ન ખોલવી પડે અને એકો એક શબ્દનો અધ્યયન થઈ જાય એ માટે આપણે ફરીવાર આ રીતે જોઈએ. તો સવાલ છે ક્રિયાશીલ સમૂહો. જો આપણે અત્યાર સુધી એવા નામકરણ શીખાય કે જેમાં કાર્બન ને હાઇડ્રોજન જ હતા, એટલે કે હાઇડ્રોકાર્બન જ હતું. હાઇડ્રોકાર્બન કોને કહેવાય? હાઇડ્રો એટલે હાઇડ્રોજન, કાર્બન એટલે કાર્બન, અને હાઇડ્રોજન અને કાર્બન જ હોય એને કહેવાય હાઇડ્રોકાર્બન. અને એમાં પણ શાખિત હોય એવા જોયા કે જેમાં શાખા હોય. અને એવા તો બહુ આપણે વિચિત્ર અને અલગ અલગ પ્રકારના અઘરા નામકરણ પણ શીખી લીધા. શાખાઓના પણ નામ હોય છે: મિથાઇલ, ઇથાઇલ, આઇસોપ્રોપાઇલ, નોર્મલ પ્રોપાઇલ, આઇસોબ્યુટાઇલ, બરોબર, નિયોપેન્ટાઇલ. તો આવા બધા નામકરણ તો જોઈ ચૂક્યા છે. પરંતુ હવે સમય આવ્યો છે ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા સમજવાનો, એની લાક્ષણિકતા અને એના ઉપયોગો સમજવાનો. અને હવે થાય છે વિવિધ પ્રકારના ક્રિયાશીલ સમૂહની એન્ટ્રી, કે જેમાં તમે ધોરણ 10માં COOH એટલે કે કાર્બોક્સિલિક એસિડ જોઈ ચૂક્યા હશો. આ રીતનું બંધારણ COOH. પછી 10મામાં તમે CHO જોઈ ચૂક્યા હશો, OH જોઈને આવ્યા છો, આલ્કોહોલ જેને કહીએ છીએ. તો આવા કેટલાક ક્રિયાશીલ સમૂહો તમે જોઈને આવ્યા છો અને હવે કેટલાક જોવાના છે. તો વ્યાખ્યા છે કે કોઈ કાર્બન ધરાવતા સંયોજનો એટલે કે કાર્બનિક સંયોજનોના પરમાણુ કે પરમાણુઓના સમૂહ કે જેના કારણે સંયોજન પોતાની વિશિષ્ટ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા એટલે કે પ્રક્રિયા કરવાની સક્રિયતા, વૃત્તિ કે પોતાની અલગ જ પ્રતિક્રિયાત્મકતા દર્શાવે તેને ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. દાખલા તરીકે જો આવો એક સમૂહ જોડાયેલો હોય COOH, તો આની ગુણધર્મો કંઈક અલગ જ હોય, વિશિષ્ટ હોય. પછી OH હોય તો એના પોતાના ગુણધર્મો અલગ જ હોય. NH2 સમૂહ હોય તો એ પણ પોતાની રાસાયણિક પ્રક્રિયાના ગુણધર્મો કંઈક અલગ જ હોય. એટલે વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરો કે કોઈ કાર્બનિક સંયોજનમાં રહેલો પરમાણુઓ કે પરમાણુઓનો સમૂહ, અહીંયા તમે જોઈ રહ્યા છો એ પરમાણુઓનો સમૂહ જોઈ રહ્યા છો, કે જેના કારણે એ સંયોજન વિશિષ્ટ પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા દર્શાવતા હોય છે, તેને એની ક્રિયાશીલ સમૂહો કહેવામાં આવે છે. ત્યાર પછી સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા ભિન્ન સંયોજનો પ્રક્રિયા તો એક સરખી જ આપે. દાખલા તરીકે જો CH3OH કાર્બન એક જ છે, પછી CH2OH તો કાર્બન 2 છે, પછી CH3 ટ્વાઇસ CHOH 3 કાર્બન છે. CH3 ટ્વાઇસમાં 2 કાર્બન આવી ગયા ને, પણ OH બધામાં કોમન છે, એટલે ક્રિયાશીલ સમૂહ કોમન છે. એટલે બધાની રાસાયણિક પ્રક્રિયા સરખી, કાર્બન ભલે અલગ અલગ ગયા પણ OHના કારણે બધા એક સરખી જ પ્રક્રિયા કરે. દાખલા તરીકે બધા જ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. જો આવી રીતે હું એક પ્રક્રિયા બતાવું કે CH3OH જ્યારે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે સોડિયમ છે આ Hના બદલામાં પોતે ગોઠવાઈ જાય, એટલે બને CH3OHના બદલામાં Na અને H2. આમ તો એક હાઇડ્રોજન જ છૂટો પડ્યો ને, આપણે 1/2 કરી નાખશું, અડધો H2 એટલે આમાં બે કેન્સલ થઈ જાય એટલે એક જ વધે ને, એટલે H2 વાયુ ઉત્પન્ન કરે. તો બધામાં કોમન થાય, કેમ કે આ પ્રક્રિયા માટે આ પાછળનો સમૂહ જવાબદાર નથી, જવાબદાર છે આગળ રહેલો OH સમૂહ, અને OHનો હાઇડ્રોજન જાય તો બધામાં OH તો છે જ. એટલે કે ક્રિયાશીલ સમૂહ સરખો હોય એટલે બધાની રાસાયણિક પ્રક્રિયા સરખી હોવાની છે. ત્યાર પછી ક્રિયાશીલ સમૂહની હાજરીના કારણે કાર્બનિક સંયોજનનું વર્ગીકરણ અલગ અલગ વર્ગોમાં કરી શકાય છે. અને અલગ અલગ વર્ગો એટલે OH હોય તો આલ્કોહોલ કહેવાય, બરાબર. જો આપણે એના નામ આપીએ તો આ રીતે આપી શકાય કે ભાઈ OH હોય તો એ બધા સંયોજનોને આલ્કોહોલ સંયોજનો કહેવામાં આવે છે. તો આ એક આખો વર્ગ થયો. પછી CHO હોય તો એને આખા વર્ગને આલ્ડીહાઇડ કહેશું. કે બધા તો હું તમને ન કહી શકું પણ સમજવા માટે કહી શકું તો એક આખો આલ્ડીહાઇડનો વર્ગ થયો. પછી માનો કે NH2 હોય તો એને એમાઇન વર્ગના સંયોજનો કહેવામાં આવે છે, એમાઇન. પછી માનો કે COOH હોય તો એને કાર્બોક્સિલિક એસિડ વર્ગ. પછી આ ડેશ એટલે વાંહે કાર્બન જોડાયેલા છે, કાર્બો
ઝીલિક એસિડ. તો આ બધા અલગ અલગ વર્ગો થયા અને એનો આપણે અભ્યાસ અત્યારે કરવાનો છે. તો આના નેક્સ્ટ સવાલમાં આપણે એ અલગ અલગ વર્ગોનો અભ્યાસ કરીએ. હવે જોઈએ આપણે જે ક્રિયાશીલ સમૂહો વિશે વાત કરી. ક્રિયાશીલ સમૂહના ઉદાહરણ, પૂર્વગો અને પ્રત્યયો. પૂર્વક એટલે મેં તમને અગાઉ પણ કહી દીધું છે કે નામની આગળ લાગે એને પૂર્વક કહેવાય. નામ શું? તો કે 1 કાર્બન હોય તો મિથ, 2 હોય તો ઇથ, 5 હોય તો પેન્ટ, 7 હોય તો હેપ્ટ, 11 હોય તો 11 ડેકેન વત્તા 1 અનડેક, બરાબર, 12 હોય તો ડોડેક, 6 હોય તો હેગ્સ. એ બધા નામ છે. તે નામની આગળ લાગે એને પૂર્વક કહેવાય. પ્રત્યય એટલે નામની પાછળ લાગે. તો આપણે કેમ કે ભાઈ નામ હોય કોઈ પણ એની પાછળ ભાઈ લગાડી, બેન લગાડી, કાકા કાકી, મામા મામી, દાદા દાદી, તો એ બધા પ્રત્યય કહેવાય, બરાબર. અને નામની આગળ લાગે મિસ્ટર, મિસિસ, શ્રી, શ્રીમાન, શ્રીયુત, તો આ બધી વસ્તુ શું છે? પૂર્વક છે. તો પૂર્વક અને પ્રત્યયનો ખ્યાલ આવ્યો. તો દરેક ક્રિયાશીલ સમૂહ માટે એના પોતાના પૂર્વક કે પ્રત્યયો હોય છે. તેમજ તે ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનોના નામ કેમ આપવા અને એના કેટલાક સ્પેશિયલ ઉદાહરણો જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. તો કોષ્ટક તમારી ટેક્સ્ટ બુકમાં છે એ જ છે, બરાબર, આમાં કંઈ નવીન છે નહીં, એટલે જોતા જઈએ. તો સંયોજનોનો વર્ગ જે આપણે જાણીએ છીએ આલ્કેન, કે જેમાં ક્રિયાશીલ સમૂહમાં શું હોય તો કે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય, બરાબર. એમાં પૂર્વગ કંઈ આવતો નથી. આલ્કેનમાં પ્રત્યય છે એન લાગે, તે તમે જાણો છો ને, મિથ એન, ઇથ એન, પ્રોપ એન. અહીંયા એક બ્યુટ એન આપ્યું. 4 કાર્બન હોય તો બ્યુટ વત્તા એન, 6 કાર્બન હોય તો હેગ્સ વત્તા એન, 10 કાર્બન હોય તો ડેક વત્તા એન, ડેકેન. એ તો તમને આવડે છે. ત્યાર પછી આલ્કિન એટલે કે કેવું સંકરણ કીધું તો આપણે એને? આલ્કિનમાં sp2 સંકરણ. શું છે બંધારણ? તો કાર્બન કાર્બન ડબલ બોન્ડ. પૂર્વક નથી કંઈ, ડેશ. પ્રત્યય ઇન લાગે છે, બરાબર. 2 કાર્બન, જો 1 કાર્બન તો મિથિન તો હોય જ નહીં, કેમ કે 1 કાર્બનમાં દ્વિબંધ કેમ કરવા? મિનિમમ 2 કાર્બન હોય તો કાર્બન કાર્બન દ્વિબંધ થાય. એટલે ઇથ 2 કાર્બન હોય ને દ્વિબંધ જુઓ એટલે ઇથ ઇન. 4 કાર્બન હોય અને દ્વિબંધ જુઓ, જો આવી રહ્યું, તો શું થાય? બ્યુટ. પણ પહેલા નંબરના કાર્બન ઉપર નંબર આપશો ને તમે, ડાબી બાજુથી જમણી બાજુ જોજો. તમે તમારા ડાબા હાથથી જમણી બાજુ જાઓ તો પહેલો નંબર ડાબા હાથથી આપવાનો, કેમ કે દ્વિબંધ પહેલા કાર્બન ઉપર છે. પહેલા અને બીજા ઉપર છે એટલે પહેલો કાર્બન ગણવાનો, બરાબર. બીજા ત્રીજા ઉપર હોય દ્વિબંધ તો બીજો કાર્બન ગણવાનો. એ તો ત્રીજા અને ચોથા કાર્બન ઉપર દ્વિબંધ હોય તો ત્રીજા ઉપર દ્વિબંધ ગણવાનો. તો હાલમાં પહેલા કાર્બન ઉપર છે એટલે બ્યુટ 1 ઇન. 5 કાર્બન હોય તો પેન્ટ ઇન, 6 હોય તો હેક્ઝિન, બરાબર. આ પણ તમે જાણો છો. પછી આલ્કાઇન. આલ્કાઇન એટલે કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ, sp સંકરણ. પૂર્વક કંઈ નથી, પ્રત્યય છે આઇન, આઇન પ્રત્યય છે. તો 2 કાર્બન હોય તો અહીંયા 4 કાર્બન આપ્યા છે, ત્રિબંધ ભાળો છો એટલે તમારે આઇન પ્રત્યય, જો અહીંયા પ્રત્યય પૂર્વક ખાસ યાદ રાખવા પડશે, લખીને પાકું કરવું પડશે. કોષ્ટકના બધા પૂર્વક અને પ્રત્યય લખીને પાકું કરવું પડે. કેમ લખવાનું? આલ્કાઇનમાં આઇન, આલ્કાઇનમાં આઇન, આલ્કાઇનમાં આઇન પ્રત્યય, બરાબર. પૂર્વક હોય તો આલ્કાઇનમાં, આમાં તો પૂર્વક છે જ નહીં. 4 કાર્બન છે એટલે નંબર તો આપવા જ પડશે. અને ત્રિબંધ છે એ ડાબા હાથ બાજુ છે, ડાબી બાજુ છે એટલે ડાબી બાજુથી જમણી બાજુ 4 નંબર આપો, 1 2 3 4. તો પહેલા અને બીજા ઉપર ત્રિબંધ છે, રાઈટ. તો પહેલા કાર્બન ઉપર ત્રિબંધ છે એટલે એનું નામ બ્યુટ 1 આઇન, જેને બ્યુટાઇન પણ કહી શકીએ. પછી 5 કાર્બન હોય તો પેન્ટાઇન, 3 કાર્બન હોય તો પ્રોપાઇન, 7 કાર્બન હોય તો હેપ્ટાઇન. આ બધું જાણીએ છીએ. એરિન સંયોજન, એરિન એટલે દ્વિબંધ એરોમેટિક સંયોજનોની વાત છે. એનું કંઈ બંધારણીય સૂત્ર છે નહીં. આ રીતે બેન્ઝીન લખીએ, નેપ્થેલિન લખીએ, આ બધા એરિન સંયોજનો આપણે જે જોઈ ગયા. તો આપણે અત્યાર સુધી જે જોઈ ગયા હતા એ તો આવી ગયું. હવે આપણે જે નવું જોવાના છે, નવા સંયોજનો જોશું. તો હેલોજન, હેલાઇડ સંયોજનો, જેને એક્સ વડે દર્શાવે. એક્સને કોના બદલામાં લીધેલો છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન ને આયોડિન. દર વખતે લખવું ન પડે અને એના બદલામાં એક્સ. તો એમાં પૂર્વક લગાડવાનો છે હેલો. જો ફ્લોરિન હોય તો ફ્લોરો, Cl હોય ક્લોરિન તો ક્લોરો, Br હોય તો બ્રોમો અને I હોય તો આયોડો. બોલો જય. F હોય તો ફ્લોરો, Cl હોય તો હેલો ક્લોરો, Br હોય તો બ્રોમો, I હોય તો આયોડો. પ્રત્યય કાંઈ નથી. જો અહીંયા પ્રત્યય જતો ને ઉપર જોયો પ્રત્યય, જરાક ઉપલો ભાગ એટલો યાદ રાખી લો.
ક્યાં શું વાત ચાલે છે. તો પ્રત્યય એવું કાંઈ છે નહીં. દાખલા તરીકે જો અહીંયા તમે કાર્બનની સંખ્યા જુઓ, CH3 CH2 ટ્વાઇસ એટલે 2 વખત, અને CH2 4 કાર્બન છે. બ્રોમિન જોડાયેલો છે તો તમારે જમણી બાજુ નંબર આપવો પડશે, કેમ કે મુખ્ય ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર આપવો પડે. તો જમણી બાજુ તમારો જમણો હાથ કઈ બાજુ છે એ બાજુથી નંબર આપો. 4 નંબર 1 2 3 4 બ્રોમિનને પહેલો નંબર મળે અને પૂર્વક લાગે. નામ જો બ્યુટેન, 4 કાર્બન એટલે બ્યુટેન, તો નામની આગળ લાગ્યું બ્રોમો લખાય છે નામમાં, નામની આગળ લાગ્યું. જો બ્રોમો નામની આગળ લાગ્યું, બ્યુટેનની પાછળ નથી લાગ્યું. કેટલા નંબરના કાર્બન ઉપર બ્રોમિન છે? પહેલા ઉપર કે બીજા ઉપર? તો કે પહેલા ઉપર. તો નામ થાય 1 બ્રોમો બ્યુટેન. પછી આલ્કોહોલ એટલે કે OH. OH એટલે આલ્કોહોલ. જ્યારે પણ પૂર્વક લગાડવાનો સમય આવે ત્યારે એનો પૂર્વક હાઇડ્રોક્સી લગાડવાનો. શું લગાડવાનો? OH એટલે હાઇડ્રોક્સી, OH એટલે હાઇડ્રોક્સી, આવું બોલવાનું. પણ જ્યારે પ્રત્યય લગાડવાનો સમય આવે ત્યારે ઓલ પ્રત્યય, જો આલ્કોહોલમાં જ આવે છે, આલ્કોહોલ, વાહનો હોલ છે ને, ઓલ, હ વત્તા ઓલ, હોલ આવી ગયું ને નામમાં. તો જ્યારે OH એક જ હોય ને ત્યારે પ્રત્યય જ લગાડવાનો છે. હજી આપણે સક્રિયતા શ્રેણી જોશું કે આ બધા ક્રિયાશીલ સમૂહ છે ને એમાં અમુક વધુ સક્રિય છે, અમુક ઓછા સક્રિય છે. જ્યારે OH મૂળ મુખ્ય ક્રિયાશીલ સમૂહ બને ને, OH આ પોતે જ મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે ઓલ લગાડવાનો છે પ્રત્યય. સમજ્યા? તો જો 4 કાર્બનવાળા સંયોજનો જ આપ્યા છે. સ્ટ્રક્ચર ઉપર નજર કરો. પેલું CH2 લખ્યું છે ને, ત્યાં CH3 કરજો. CH3 પેલું છે ને ત્યાં CH3, અહીંયા CH3 કરજો. CH3 CH2 CH, OH છે ને એટલે OH અહીંયા હોય નીચે, OH CH3. અહીંથી નંબર આપો. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો અને ચોથો. 4 કાર્બન. OH બીજા નંબરના કાર્બન ઉપર છે જે મેં નીચે લખ્યો, બરોબર? તો એનું નામ શું થાય? 4 કાર્બન વાળો આલ્કોહોલ. તો ઓલ પ્રત્યય બ્યુટેન, બ્યુટેન બીજા નંબરના કાર્બન ઉપર ઓલ એટલે બ્યુટેન 2 ઓલ, આલ્કોહોલનો ઓલ. આપણે નામકરણ આપણે જોશું જ આપણે બધા. માનો કે 1 કાર્બન હોય તો મિથેન વત્તા ઓલ, મિથેનોલ. 2 કાર્બન હોય તો ઇથેન વત્તા ઓલ, ઇથેનોલ. અત્યારે OH પોતે જ મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે એટલે હાઇડ્રોક્સી લખવાનું થતું નથી. પછી આલ્ડીહાઇડ સમૂહ કોને કહેવાય? CHO ને આલ્ડીહાઇડ કહેવાય. OH એટલે આલ્કોહોલ, CHO એટલે આલ્ડીહાઇડ. જેમાં પ્રત્યય લાગે છે આલ, જેમાં પ્રત્યય શું લાગે છે? આલ. આલ્ડીહાઇડમાં છે જો આલ્ડીહાઇડ, આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડના નામમાં જ આવી જાય છે ને, પ્રત્યય નામમાં જ આવી જાય છે. જો 4 કાર્બન વાળો જ આપ્યો છે CH3 CH2 2 વાર, CH2 CH2 CHO. તો 4 કાર્બન એટલે આલ્કેનનું નામ શું થાય? બ્યુટેન. અને આલ્ડીહાઇડનો આલ લગાડો, બ્યુટેન વત્તા આલ, સંધિ જોડો, બ્યુટેન વત્તા આલ, ન વત્તા આલ, નાલ, બ્યુટેનાલ. રીતે 2 કાર્બન હોય તો ઇથેન વત્તા આલ, ઇથેનાલ, બરોબર? 3 કાર્બન હોય તો પ્રોપેન વત્તા આલ, પ્રોપેનાલ. પણ અહીંયા કાર્બન 4 છે એટલે બ્યુટેનાલ. પછીનો ક્રિયાશીલ સમૂહ છે કીટોન. C ડબલ બોન્ડ O હોય એને કીટોન કહેવાય, C ડબલ બોન્ડ O હોય એને કીટોન કહેવાય, બરોબર? અને એમાં નામમાં જ આવે છે પ્રત્યય ઓન, કીટ ઓન, કીટ ઓન. તો જો અહીંયા CH3 CH2 CO આવ્યું ને, CO એટલે કીટોન, C ડબલ બોન્ડ O એટલે કીટોન. 4 કાર્બન છે એટલે બ્યુટેન. અને જમણા હાથેથી ડાબે હાથે આવો, બીજા નંબરના કાર્બન ઉપર આવે. ડાબા હાથેથી જમણા હાથે જાવ તો ત્રીજા ઉપર આવે, તો ઓછો નંબર દેવાય ને. એટલે જમણા હાથેથી નંબર આપો 1 2 3 4. તમારી બુકમાં લખતું જવાનું તમારે. અત્યારે બાજુમાં જમણા હાથેથી ડાબા હાથે જાઓ તો બીજા નંબરના કાર્બન ઉપર કીટોન આવે એટલે શું નામ થાય? બ્યુટેન 2 ઓન, બરોબર? પૂર્વક આપવાનો સમય ક્યારે આવશે? જ્યારે કીટોન પોતે મુખ્ય ક્રિયાશીલ સમૂહ ન હોય ત્યારે એને ઓક્ઝો કહેવાનું છે. એ હું તમને પાછું શીખવાડવાનો છું. અત્યારે મૂળ એના પૂર્વક પ્રત્યય શીખી જાઓ. જ્યારે CHO મુખ્ય ક્રિયાશીલ સમૂહ ન હોય ત્યારે એને ફોર્માઇલ કહેવાનું છે, પણ એ મુખ્ય હોય ત્યારે એને આલ. એટલે મોટાભાગે તમે આલ અને ઓન જ યાદ રાખો અત્યારે. પછી આવે છે નાઇટ્રાઇલ, C ટ્રિપલ બોન્ડ N. નાઇટ્રાઇલ એટલે C ટ્રિપલ બોન્ડ N. અને ટ્રિપલ બોન્ડ N ને નાઇટ્રાઇલ કહેવામાં આવે છે. અને પૂર્વક લગાડવાનો થાય ત્યારે સાઇનો પૂર્વક લગાડવાનો છે. દાખલા તરીકે અહીંયા જો CH3 CH2 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 CN. તો CN ના કાર્બનને ગણો છે, કેટલા કાર્બન છે?
ગણો કાર્બન CH3 CH2 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 5 કાર્બન છે એટલે 5 કાર્બન એટલે પેન્ટેન અને CN નું નામ થાય નાઇટ્રાઇલ પેન્ટેન નાઇટ્રાઇલ એ તો 4 કાર્બન હોય તો બ્યુટેન નાઇટ્રાઇલ 3 હોય તો પ્રોપેન નાઇટ્રાઇલ પછી ઇથર કોને કીધો વચ્ચે ઓક્સિજન હોય ને બે બાજુ આલ્કાઇલ સમૂહ હોય ખાલી એકલો ઓક્સિજન ભાળી જાવ ને એટલે ઇથર એમાં આલ્કોક્સી પૂર્વક લાગે શું લાગે આલ્કોક્સી ઇથરમાં લાગે આલ્કોક્સી આલ્કાઇલ એટલે કેટલા કાર્બન છે એના આધારે જો દાખલા તરીકે આ સ્ટ્રક્ચર તમે જુઓ CH3 CH2 OCH2 CH3 બરોબર તો એમાં ઓછા કાર્બન કઈ બાજુ છે બે બાજુ બે કાર્બન છે ને તો ઓક્સિજન સાથેનો ઓછા કાર્બનવાળો ભાગ એક પકડી લ્યો અમે પકડી લીધો કેટલા કાર્બન છે બે એટલે ઇથ અને ઓક્સી આલ્કોક્સી છે ને આલ્ક વત્તા ઓક્સી એમ આલ્ક તરીકે 2 કાર્બન ઇથ અને ઓક્સિજન એટલે ઇથોક્સી બાકીના 2 કાર્બન એટલે ઇથેન ઇથોક્સી ઇથેન બરાબર એ નામકરણ પણ જોશું પણ આલ્કોક્સી પૂર્વક છે એ આપણે સમજ્યા અને સ્ટ્રક્ચર કેવું હોય એ સમજી રહ્યા છીએ નામકરણ હજી બધાના શીખશું જ બરાબર એકો એકના પણ એટલી વસ્તુ તમારે યાદ રાખતા થાવ એટલે આપણે પહેલાં એટલું સ્ટાર્ટિંગમાં કરાવવું તો પડશે ટેક્સ્ટ બુકમાં પણ આ વસ્તુ તમને બહુ આપેલી છે સરળ રીતે આપેલી છે અને એ પણ જોતું જવાનું છે અને અવારનવાર આપણે જોવું જ પડશે કે હજી પાકું થાય એવું જરૂરી ન હોય ત્યારબાદ એવું કાર્બોક્સિલિક એસિડ એટલે COOH આપણે જોઈ ગયા C ડબલ બોન્ડ OH એમાં ઓઇક એસિડ પ્રત્યય લાગે મૂળ તો પ્રત્યય છે ઓઇક એસિડ બરોબર જો COOH ને એને શું કર્યું ખબર 2 વાર O નો લખવું પડે ને એટલે O2 કરી નાખ્યું CO2H એ કંઈ કાર્બન ડાયોક્સાઇડ નથી ઘણા બેઠા એમ કહેતા છે કાર્બન ડાયોક્સાઇડ H એમ ન હોય ભાઈ નિરાંત રાખવાનું તો CH3 CH2 2 વાર એટલે અને COOH નો કાર્બન કુલ કાર્બન 4 થાય છે ઘણાને 3 દેખાતા છે પણ વચ્ચે CH2 ટ્વાઇસ છે જો 2 વખત લખવાનું એટલે CH2 એમ ગણવાનું 4 કાર્બન એટલે બ્યુટેન અને એમાં ઓઇક એસિડ બ્યુટેન વત્તા ઓઇક એસિડ નોઇક ન વત્તા ઓ એટલે નો બ્યુટેનોઇક એસિડ એટલે 2 કાર્બન હોય તો ઇથેન વત્તા ઓઇક એસિડ બરાબર 2 કાર્બન હોય ને COOH મારી જાવ જેમાં COOH ના કાર્બનને ગણવાનો કાર્બન ગણિત લેવાના ગમે એ હોય 4 કાર્બન 5 કાર્બન તો પેન્ટેનોઇક એસિડ 3 કાર્બન હોય તો પ્રોપેનોઇક એસિડ પછી કાર્બોક્સિલેટ આયન COO જેને આપણે એસ્ટર કહેશું બરાબર કાર્બોક્સિલેટ એમાં OH પ્રત્યે લાગે જો આ રહ્યું એસ્ટર COO અહીંયા શું ફેર છે અહીંયા એને ખાલી COO લખ્યો લેજો બે બાજુ ડેશ કરી નાખ્યું અને અહીંયા ડેશની સાથે R જોડી દીધો પણ COO એટલે એસ્ટર જ થાય COO એસ્ટર OH પ્રત્યે લાગે શું લાગે OH જો અહીંયા લખ્યું છે એસ્ટર COO એને છેડે દેખાય COO એને CO2 લખ્યું છે ને COO એને એટલે સોડિયમ ને પાછળ કાર્બન 4 એટલે બ્યુટેન વત્તા OH એટલે બ્યુટેનોએટ સોડિયમ બ્યુટેનોએટ બરાબર જો અહીંયા સમજવું પડશે તો એસ્ટર COO કઈ બાજુ છે તો આ બાજુ છે તો સર્કલની અંદર કાર્બન જુઓ 3 સર્કલમાં કેટલા કાર્બન છે 3 એટલે પ્રોપેન 3 કાર્બન એટલે પ્રોપેન અને એસ્ટરમાં COOમાં લાગે OH તો આ OH યાદ આવવું જોઈએ જો એ યાદ ન હોય તો કંઈ કામનું નહીં એટલે પ્રોપેન વત્તા OH એટલે પ્રોપેનોએટ અને આનું નામ CH3 મિથાઇલ પ્રોપેનોએટ બરાબર બાકીના નામ આપણે જોશું એમ કંઈ આ કંઈ સરળતાથી કંઈ એમાં આવડી ન જાય એક ઝાટકે આવડી જાય તો બધા સાયન્સ રાખે બધા ડૉક્ટર બને કોમ્પિટિશન વધી જાય અને કાંઈ વેલ્યુ ન રહે અઘરું છે બધાને આવડતું નથી ઓછા લોકો ભણે છે જેટલા ભણે છે એમાંથી 100% અમુકને જ આવડે અમુકને 95 જ આવડે અમુકને 80% જ આવડે એ આધારિત ડૉક્ટર એન્જિનિયર શિક્ષક અને બીજા કોઈ વર્ગોમાં ભાગ પડતા હોય પણ બધા સુખી જ હોય છે કોઈ દુઃખી હોતું નથી સાયન્સ રાખીને એટલે મૂંઝાતા નહીં પછી એસાઇલ હેલાઇડ COX જો પાછું X આવ્યું છે X બરાબર ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન એટલે COF COCl COBr COI X બરાબર બધું મૂકતા ગયા બરાબર એમાં આ યાદ રાખજો ઓઇલ હેલાઇડ પ્રત્યે યાદ રાખજો ઓઇલ હેલાઇડ જો X બરાબર માનો કે Cl હોય તો હેલાઇડમાં ક્લોરાઇડ તો ઓઇલ ક્લોરાઇડ COCl હોય ને COCl
COX છે ને, જો આ ડાબી બાજુ COCl હોય તો ઓઇલ ક્લોરાઇડ, બ્રોમિન હોય તો ઓઇલ બ્રોમાઇડ. દાખલા તરીકે જો અહીંયા ઉદાહરણ આપ્યું છે, જોજો કાર્બન 4 જ છે, જો CH3 CH2 CH2CO. Cl પાછો કાર્બન નથી હો, પછી એ કાર્બનને ગણશે. સાહેબે કીધું કે C ગણ લેવાનો, પણ છેડે Cl છે ભાઈ. આ છે ને એ Cl છે, કાર્બન નથી. 4 કાર્બન એટલે બ્યુટેન વત્તા ઓઇલ ક્લોરાઇડ, બ્યુટેનોઇલ ક્લોરાઇડ, બ્યુટેનોઇલ ક્લોરાઇડ, બરોબર. પછી એમાઇન એટલે NH2 એટલે એમાઇન. બાકીના 2 બાકી રાખો. આ દ્વિતીયક અને તૃતીયક એમાઇન છે. એટલે એમાઇનમાં પૂર્વક લગાડવાનું થાય ત્યારે NH2 ને એમિનો કહેવાય, પણ પ્રત્યય લગાડશું જ્યારે મુખ્ય હોય ત્યારે એમાઇન કહેવામાં આવે છે. જો કાર્બન ગણો CH3CH NH2 એ શાખા છે, એટલે એ એના નીચે લખવાનું, એ નામ લગાવજો CH3CH NH2 છે ને, એટલે નીચે NH2 CH2 CH3 નંબર આપો 1 2 3 4. 4 કાર્બન એટલે બ્યુટેન, બીજા કાર્બન ઉપર NH2 એટલે પ્રત્યય લાગે એમાઇન, એટલે બ્યુટેન 2 એમાઇન. પણ NH2 ની સાથે જો CO આવી જાય તો એને એમાઇડ કહેવામાં આવે છે, એમાઇડ, બરાબર. જો અહીંયા સૂત્ર આપ્યું છે એની પર નજર કરો, CH3 CH2 CH2 CO NH2 એટલે 4 કાર્બન. 4 કાર્બન એટલે બ્યુટેન વત્તા એમાઇડ એટલે બ્યુટેન એમાઇડ. પછી નાઇટ્રો સંયોજનો NO2 હોય એટલે નાઇટ્રો સંયોજનો, જેમાં પૂર્વક લાગશે નાઇટ્રો. તો અહીંયા જો CH3 CH2 CH2 3 વખત એટલે CH2 થ્રાઇસ NO2 એટલે નાઇટ્રો બ્યુટેન. શું નામ આપશે? નાઇટ્રો બ્યુટેન. અને SO3H સમૂહ આવે એટલે સલ્ફોનિક એસિડ. પૂર્વક લગાડો ત્યારે સલ્ફો, પ્રત્યય લગાડો ત્યારે સલ્ફોનિક એસિડ જ પ્રત્યય લાગે. અહીંયા સ્ટ્રક્ચર આપ્યું છે CH3, આપણે દોરવું પડશે, એમાં ભૂસાઈ ગયું છે. સ્ટ્રક્ચર છે CH3, એની સાથે SO3H. તો SO3H નું નામ સલ્ફોનિક એસિડ છે અને CH3 નું નામ મિથાઇલ છે, એટલે મિથાઇલ સલ્ફોનિક એસિડ. તમારા મનમાં એક સવાલ ક્યારનો આવતો હોય છે કે સાહેબ અમુકમાં 2 વસ્તુ આપી છે, પૂર્વક અને પ્રત્યય. તો 2 વસ્તુ જ્યાં આપી છે ને એમાં તમારે પ્રત્યયને યાદ રાખવાના છે ખાસ. અત્યારે પૂર્વક ક્યારે જરૂર પડશે એ તો હું તમને પછી કહીશ, પણ આ બધી જગ્યાએ પ્રત્યય યાદ રાખજો, કેમ કે મુખ્ય તમારે જરૂરિયાત પ્રત્યયની પડશે. પૂર્વક જે આપ્યા છે ને એ બધાની જરૂરત બહુ રેર જગ્યાએ પડશે. જ્યારે 2 ક્રિયાશીલ સમૂહ ભેગા થઈ જાય ને ત્યારે છેક તમારે પ્રત્યયની જરૂર પડવાની છે, બરાબર. એટલે પ્રત્યય ને પૂર્વક બંને આપ્યા છે ત્યારે તેના પ્રત્યય એટલે કે પાછળના જે ભાગ છે ને એ યાદ રાખવાના છે. અને મારો માત્ર પૂર્વક છે એ તો આ યાદ રાખવામાં સમય લાગશે, લખવું પડશે, લખીને જ પાકું કરવું પડશે. જેમ જેમ લખતા જશો એમ આવડતા જશે. અને પછી આપણે પ્રેક્ટિસ તો હજી ઘણી બધી કરવાની છે, કાંઈ ટૂંકમાં પૂરું થવા જ નથી. એટલે ઘણા બધા IUPAC નામ ટેક્સ્ટ બુકમાં આપ્યા છે ને એ ઉપરાંતના પણ એક્સ્ટ્રા ઘણા બધા હું તમને કરાવીશ. એટલે તમારે પાકું નહીં કરવું હોય તોય થઈ જાય. આમ બેઠા જોયા કરશો તો 50% પાકું થાય. લખતા જાઓ તો 80-90% પાકું થાય. મહાવરો કરશો, અધ્યયન કરશો, રિવિઝન કરશો તો 100% આવડી જાય. અને મેં તમને પહેલાં જ કીધું છે કે IUPAC નામ ઇઝ એ હાર્ટ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, હૃદય છે, એટલે એને સમજવું પડશે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખતી જવાની છે અને સમજતું જવાનું છે. આપણે નેક્સ્ટ સવાલમાં પ્રેક્ટિસ તરફ જઈએ. હવે પછીનો એક સવાલ સમજીએ કે જેમાં એક ક્રિયાશીલ સમૂહ હોય કે એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ આવ્યા હોય, તો એવા સંયોજનોના નામકરણ કઈ રીતે કરશું, એના નિયમ શું છે? સરળ નિયમ છે, કાંઈ અઘરું છે એની. પ્રેક્ટિસ કરવાથી નિયમો પાકા થાય. નિયમો પાકા કરી અને પછી નામ આપો તો ન થાય. જેટલી ઝાઝી પ્રેક્ટિસ થશે એટલો જ નહીં નિયમો સરળતાથી યાદ રહેવાના છે. અને આવા લાંબા નિયમો આ તો શબ્દશઃ સમજીએ આપણે, બાકી એટલું બધું લાંબુ યાદ પણ રાખવું નહીં પડે. જેવું આપણે પ્રેક્ટિસ ચાલુ કરશું એટલે તમને આવડતું થશે. પણ એની માટે પૂર્વક અને પ્રત્યય મહત્વની વસ્તુઓ તમારે પાકી તો કરવી જ પડશે. તો સૌપ્રથમ જે કાર્ય છે એ લખ્યું છે કે સૌપ્રથમ તો ક્રિયાશીલ સમૂહને ઓળખવો પડે. OH હોય તો એ આલ્કોહોલ છે, તો એના માટે યોગ્ય પ્રત્યય શું છે? ઓલ. પછી જો હું બોલું છું તમે બોલજો, CHO શું છે? આલ્ડીહાઇડ. તો એનો પ્રત્યય શું નામની પાછળ લાગે? આલ્ડીહાઇડમાં આવે છે ને. પછી CO હોય તો કીટોન, શું લાગે? ઓન. COOH હોય તો કાર્બોક્સિલિક એસિડ, ઓઇક એસિડ પ્રત્યય લાગે. તો આ રીતે તમે યાદ તમને રહી જાઓ, સામસામા પૂછીએ એકબીજાને.
એક જણને ઘરે સામે બેસાડે ને કે બોલ ભાઈ તું આ બોલ, બાકીનો જવાબ હું આપીશ. NH2 હોય તો એમાઇડ, પ્રત્યય એમાઇડ જ લાગે છે. CONH2 હોય તો એમાઇડ, NH2 હોય તો એમાઇન, CONH2 હોય તો એમાઇડ. X એટલે હેલોજન, એનો પૂર્વક હેલો લાગે. તો આ બધી વસ્તુ તમે બોલતા થઈ જાઓ મોટે તો પહેલું નંબર આપણું પૂરું થયું કે ક્રિયાશીલ સમૂહને ઓળખતા આવડી ગયું અને એના આધારિત પ્રત્યય નક્કી કરતા આવડી ગયું. ત્યારે આપણને જઈને પહેલો નિયમ આવડે. હમણાં ક્લાસરૂમ હોય તો આખા ક્લાસને હું ઝીલાવું, હું બોલું ને તમે ક્લાસ આખો ઝીલો, એમ કરીને પાકું થઈ જાય 5 મિનિટની પ્રેક્ટિસ. પણ અહીંયા આમાં હાજર નથી તો તમારે જાતે આ કામ કરવું પડશે. પછી જનક શૃંખલા નક્કી કરવાની, એ તો તમને આવડી જ ગયું છે, કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા. પણ આ વખતે શું ધ્યાન રાખવાનું છે કે આ વખતે ક્રિયાશીલ સમૂહ છે. પહેલાં આપણે જોઈ ગયા આમાં કોઈ ક્રિયાશીલ સમૂહ નહોતા, તો આપણે એ બાજુથી નંબર આપતા. કી બાજુથી, ડાબી કે જમણી? તો કે જ્યાંથી શાખાને ઓછો નંબર મળે એવો નંબર આપતા હતા. અહીંયા ક્રિયાશીલ સમૂહ ધરાવતી દીર્ઘતમ એટલે કે લાંબામાં લાંબી કાર્બન શૃંખલામાં પરમાણુને ક્રમ એવા છેડેથી આપો, એવા છેડેથી આપો, કેવા છેડેથી? એવા છેડેથી કે જેથી જે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય એની સાથે જોડાયેલા કાર્બનને ઓછામાં ઓછો નંબર મળે. તો અગાઉ જેવું જ છે, શાખાને ઓછો નંબર મળે એ બાજુથી નંબર આપતા. હવે OH હોય તો OH ને, કે NH2 હોય તો NH2 ને, કે જે હોય એ ક્રિયાશીલ સમૂહવાળા કાર્બનને ઓછો નંબર મળે એ બાજુથી નંબર આપવાનો. પછી તમે ડાબેથી જમણી તરફ જાઓ કે જમણેથી ડાબી તરફ જાઓ. અને ત્યારબાદ કોષ્ટક મુજબ ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય નક્કી કરીને નામ લખવું. માનો કે 8 કાર્બન હોય, જેમાં ત્રીજા નંબરના કાર્બન ઉપર OH હોય તો ઓક્ટેન 3-ol, સમજ્યા? પછી માનો કે 7 કાર્બન હોય ને CHO હોય તો હેપ્ટેનાલ. આલ લાગે ને, 7 કાર્બન એટલે હેપ્ટ અને આલ્ડીહાઇડનો આલ. આ રીતે નામ આપવાનું છે. ત્યાર પછી લખ્યું છે બહુ ક્રિયાશીલ સમૂહ વાળું સંયોજન, એટલે કે એક કરતાં વધુ ક્રિયાશીલ સમૂહ આવેલા હોય ત્યારે શું કરવું? OH હોય અને C ડબલ બોન્ડ કીટોને હોય તો શું કરવું? તો OH ને મુખ્ય ગણવું કે કીટોનને મુખ્ય ગણવું? તો એની માટે સક્રિયતા શ્રેણી આપી છે આખી. જો મુખ્ય ક્રિયાશીલ સમૂહ નક્કી કરવો પડે એની માટેની સક્રિયતા શ્રેણીનો અગ્રિમતા ક્રમ આ ખાસ પાકું કરવું પડશે. આ તો હું કહું છું 20 વખત લખીને પાકું કરજો. 20 વખત ન થાય તો ફરી વાર 20 વાર, 50 વાર, 100 વાર, પણ આ લખી કરી રાખજો, કેમ કે તમારે ટોટલ 6-7 ચેપ્ટર ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ભણવાના છે. અત્યારે ધોરણ 12માં જે ભણે છે એને આ સક્રિયતા શ્રેણી ભૂલાઈ ગઈ હોય તો હું પાછી પાકી કરાવડાવું છું. તો તમે અત્યારે જ કરી લ્યો તો ફરી પાછી પાકી કરવી નહીં. તો જો સૌથી પહેલો અગ્રિમતા COOH, બરાબર, પછી SO3H, પછી COOR, પછી COCl, પછી CONH2, પછી CN, પછી આ શું છે? CH ડબલ બોન્ડ O એટલે CHO છે, આલ્ડીહાઇડ. પછી CO કીટોન, પછી આલ્કોહોલ, પછી એમાઇન, પછી ડબલ બોન્ડ આલ્કીન, ટ્રિપલ બોન્ડ આલ્કાઇન. બરાબર, ફરીવાર જોઈએ. કાર્બોક્સિલિક એસિડ સૌથી વધુ અગ્રિમતા મળે, પછી SO3H મળે, પછી આ એસ્ટર, પછી COCl, પછી CN એમાઇડ, CONH2 એમાઇડ, CN સાઇનો અથવા તો નાઇટ્રાઇલ, CHO છે, છેલ્લે છે ને CHO આલ્ડીહાઇડ, C ડબલ બોન્ડ O કીટોન, OH આલ્કોહોલ, NH2 એમાઇન, ટ્રિપલ બોન્ડ ડબલ બોન્ડ આલ્કીન અને આલ્કાઇન. એનો અર્થ એમ કે માનો કે તમને 2 ક્રિયાશીલ સમૂહ આપ્યા છે, એક છે COOH આપ્યો છે અને એક CO. તો COOH છે એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ બન્યો, તો આ CO છે એ મુખ્ય ન બને, તો COOH ને ઓછો નંબર દેવાનો. માનો કે તમને CONH2 અને OH આપ્યા છે તો CONH2 ને ઓછો નંબર દેવાનો, OH ને નહીં. તો CONH2 નો પ્રત્યય લાગે અને OH માં પૂર્વક હતો હાઇડ્રોક્સિલ. જ્યારે મુખ્ય ક્રિયાશીલ સમૂહ ન બનતો હોય ત્યારે એનો પૂર્વક લગાડવાનો છે. બરાબર, તો એ વાતને આપણે ધ્યાન રાખીને આગળ વધીએ. જો શું કીધું છે ધીમે ધીમે સમજીએ કે બહુ ક્રિયાશીલ સમૂહ એટલે કે એક કરતાં વધુ 2-3 ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે જો કોઈ કાર્બનિક સંયોજનમાં એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો શું તેમાંથી કોઈ પણ એક ક્રિયાશીલ સમૂહને મુખ્ય ક્રિયાશીલ સમૂહ તરીકે પસંદગી કરવાની, અને એના આધાર કોનો? તો કે આ સક્રિયતા શ્રેણી પરથી. અને આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ જે કોઈ પણ હોય એનો પ્રત્યય લગાડીને નામ નક્કી કરવું, અને એ સિવાયના મુખ્ય સમૂહ સિવાયના બાકીમાં જેટલા પણ ક્રિયાશીલ સમૂહ આવેલા હોય એ હવે ક્રિયાશીલ સમૂહ રહ્યા નથી, એને વિસ્થાપન ગણી લેવાના છે. માનો કે 3 ક્રિયાશીલ સમૂહ આપ્યા છે, વિદ્યાર્થી મિત્રો સમજો, 3 ક્રિયાશીલ સમૂહ આપ્યા છે, COOH,
CN અને NH2. તો મુખ્ય કોણ થાય? આગળ કોણ આવ્યું? COOH. તો એ કાર્બોક્સિલિક એસિડ મુખ્ય થયું. એનો અર્થ એમ કે CN અને NH2 એ વિસ્થાપન છે. એ હવે સાયનાઇડ અને એમાઇડ નથી. એ સાઇનો પૂર્વક લગાડવાનું અને NH2નો એમિનો પૂર્વક લગાડવાનું. હતા ને એમિનો પૂર્વક, બરોબર? એની માટે હતા કે જ્યારે પોતે મુખ્ય ન બનતા હોય ને ત્યારે એ રીતે નામ કરવાનું. માનો કે આપણને ક્રિયાશીલ સમૂહ તરીકે આપ્યા છે CHO, પછી OH અને NH2. તો અગ્રિમતા શ્રેણીમાં કોણ આવે? CHO. તો CHO એટલે આલ્ડીહાઇડ મુખ્ય થયો. આ OH નો ઓલ નહીં લાગે હવે, તો શું લાગશે? હાઇડ્રોક્સિલ પૂર્વક લાગે. એ વિસ્થાપન થઈ ગયું. હવે NH2 નો એમાઇન નહીં લાગે, એમાં હવે એમિનો પૂર્વક લાગશે. કેમ? તો કે 3માં મુખ્ય એક જ છે. આ બાકીના બે હવે ક્રિયાશીલ સમૂહ રહ્યા નથી, તો એના પ્રત્યય ન લાગે. નામ જોશું આપણે, ખ્યાલ આવશે. એટલે કે પસંદ કરેલા મુખ્ય સમૂહ સિવાયના બાકીના હાજર સમૂહને વિસ્થાપન તરીકે લો અને તેમના યોગ્ય પૂર્વક લખવાના છે. એનો જે કાંઈ પૂર્વક આવે છે, કેમ કે જ્યારે તમે જોયું હતું અમુક જગ્યાએ પૂર્વક પ્રત્યય 2 હતા, અને મેં તમને કીધું કે અત્યારે મુખ્ય પ્રત્યય યાદ રાખો. પૂર્વક ક્યારે લખાય? કે જ્યારે 2 કે તેથી વધુ ક્રિયાશીલ સમૂહ હોય અને પોતે મુખ્ય ન બનતો હોય ત્યારે. મુખ્ય ક્રિયાશીલ સમૂહને નક્કી કરવાના અગ્રિમતા ક્રમ નીચે પ્રમાણે છે. ઉતરતો ક્રમ એટલે કે જે પહેલાં આવે છે એ મુખ્ય થાય, પછી આવે છે મુખ્ય ન થાય. પછી લખ્યું છે R એટલે કે મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ આલ્કાઇલ, પછી 6,6H5 એટલે ફિનાઇલ, પછી હેલોજન, નાઇટ્રો અને આલ્કોહોલ. OH ની બદલે R આવી જાય તો એ ઇથર થઈ ગયું. આલ્કોક્સી ને ક્રિયાશીલ સમૂહ ગણવાના નથી. એને હંમેશા વિસ્થાપક તરીકે લઈને એના પૂર્વક જ લખવાના છે, અને અમથા એના પૂર્વક જ આવે છે, બરોબર? તો હવે ઉદાહરણ આપીને સમજવાનો પ્રયત્ન કરી કે જો સંયોજનમાં આલ્કોહોલ અને કીટોન બંને હાજર હોય તો આલ્કોહોલ અને કીટોનમાં મુખ્ય કોણ થાય છે? જોવો તો જરા. કીટોન કેમ ગયો રહ્યો? C ડબલ બોન્ડ O. તો કીટોન પહેલાં આવો ને, કીટોન મુખ્ય થાય. તો કીટોનનો પ્રત્યય ઓન લાગે. તો જો આલ્કેન વત્તા ઓલ, આલ્કેનોન, અને OH છે એ હવે એનો ઓલ ન લાગે કેમ કે મુખ્ય નથી, પછીના ક્રમે આવે, તો એનું હાઇડ્રોક્સી પૂર્વક લાગે. એટલે એનું નામ હાઇડ્રોક્સી આલ્કેનોન. એટલે કે કીટોન અગ્રિમતા ક્રમમાં આગળ આવે છે એટલે એનો પ્રત્યય લાગે. દાખલા તરીકે જો અહીંયા એક સૂત્ર આપ્યું છે, એ સૂત્ર આપણે લખીએ. OHCH2 એટલે સૂત્ર લખીએ, આ સૂત્ર OH CH2, પછી પાછું CH2 3 વખત, CH2 થ્રાઇસ છે, તો મારે તો લખવું પડશે CH2 1, CH2 2, CH2 3, પછી CO CH3. CO એટલે C ડબલ બોન્ડ O હોય, આપણે જોઈ ગયા છીએ 4 સંયોજકતા પૂર્ણ. તો હવે આપણને મૂંઝારો થવો જોઈએ કે ભાઈ OH પણ છે અને CO પણ છે, હવે શું કરવું? એટલે કે કીટોન ગણવો કે આલ્કોહોલ ગણવો? તો અગ્રિમતા શ્રેણી જોવાની. શું પહેલાં આવે છે? અગ્રિમતા એટલે આગળ હોય ને અગ્રિમતા કહેવાય. તો કીટોન મુખ્ય ક્રિયાશીલ સમૂહ બને તો એને મુખ્ય ગણી અને કીટોનને ઓછો નંબર મળે એ બાજુથી નંબર આપો એટલે આપણે જમણી બાજુથી નંબર આપશું, ડાબી તરફ જશું એટલે કીટોનને ઓછામાં ઓછો 2 નંબર મળે. ઓલી બાજુથી આવી, ડાબી બાજુથી તો આગું થઈ જાય. 4, 5 અને 6 કાર્બનનું નામ શું થાય? હેક્સ થાય ને. અને કીટોનનો ઓન એટલે હેક્ઝેનોન, અને છઠ્ઠા ઉપર OH એટલે એ કાંઈ આલ્કોહોલ તો છે નહીં મિત્રો. એ તો હવે વિસ્થાપન થઈ ગયું. એટલે મુખ્ય શ્રેણી જો આ થઈ ગઈ. મુખ્ય ક્રિયાશીલ સમૂહને લઈ લેવાનો, આ મુખ્ય થઈ ગયું. અને બાકીનું જે વિસ્થાપન જે બોક્સની બહાર હોય છે, તો શું નામ લખશું? તો કે 6 કાર્બનનું નામ હેક્ઝેન વત્તા કીટોનનો ઓન એટલે હેક્ઝેનોન, અને છઠ્ઠા ઉપર OH એટલે હાઇડ્રોક્સી થઈ ગયું, 6 હાઇડ્રોક્સી. એટલે આપણે હવે નામ લખીએ, આખું વયું ગયું. 6 છઠ્ઠા ઉપર OH હતો એટલે નામ થશે 6 હાઇડ્રોક્સી મુખ્ય હેક્ઝેન. એના બીજા નંબરના કાર્બન ઉપર કીટોન હતો એટલે હેક્ઝેન 2 ઓન, બરોબર? જો આ 7 કાર્બન છે ભાઈ કે 6 જ છે? 6 હોય તો 6 હાઇડ્રોક્સી, 7 હોય તો 7 હાઇડ્રોક્સી, બરોબર? એમાં કંઈ વાંધો નહીં. આપણે જે લખ્યું હતું એ 6 કાર્બન વાળું લખ્યું હતું, અને અહીંયા 7 કાર્બન થતા હોય તો 7 હાઇડ્રોક્સી, 7 કાર્બન એટલે હેપ્ટેન 2 ઓન, બરોબર? પછી આગળ વધીએ નવા નિયમમાં કે જો સંયોજનમાં એક જ પ્રકારના ક્રિયાશીલ સમૂહો 2 વખત આવ્યા હોય, 3 વખત આવ્યા હોય, તો આવા વખતે શું લખવાનું? કે એની આગળ ડાય ટ્રાય ટેટ્રા પૂર્વક લગાડી દેવાનો, બરોબર?
માનો કે જો આ સૂત્ર જોઈ લો, એને આપણે લખીએ ફરી વાર, CH2 આ OH એની હારે, ફરી પાછું તમે જોજો CH2 એની હારે, તો OH જ છે, એટલે આમાં કંઈ અગ્રિમતા શ્રેણી કંઈ નક્કી કરવાની નથી. OHમાં ઓલ લાગે, બરાબર, અને ઓલને 2 વખત છે એટલે ડાયોલ કરી નાખવાનું, ડાયોલ, ડાય વત્તા ઓલ 2 વખત છે, અને કાર્બનની સંખ્યા 2 એટલે ઇથેન. ક્યાં ક્યાં કાર્બન ઉપર છે? તો પહેલા અને બીજા કાર્બન ઉપર, એટલે ઇથેન 1 2 ડાયોલ. કેમ કે ઘણીવાર પહેલા કાર્બન ઉપર હોય 2 વખત OH, તો ઇથેન 1 1 ડાયોલ એ થાય. 3 વખત વધે તો શું કહે? ટ્રાયોલ. 4 વખત વધે તો શું કહે? ટેટ્રોલ. સમજ્યા? એટલે કીટોન હોય તો ડાયઓન, કીટોન હોય તો શું લખાય? ડાયઓન. કીટોનમાં ઓન લાગે, એટલે કે એક જ ક્રિયાશીલ સમૂહ એકથી વધુ વખત હોય તો એમાં ક્રિયાશીલ સમૂહના પ્રત્યયના નામની આગળ ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટાવ લખવું જોઈએ. અહીં આલ્કોહોલ છે એટલે આપણે ડાયોલ કર્યું. જો સંયોજનમાં એકથી વધુ દ્વિબંધ હોય ત્યારે આલ્કેન, ઇંગ્લિશમાં આલ્કેન કેમ લખાય? ઇંગ્લિશમાં આલ્કેન આમ લખાય, ALKANE. તો એનો જે NE છે એ દૂર કરવાનો, અને 2 વખત દ્વિબંધ હોય તો ઇન એટલે કે ડાઇન, 3 વખત દ્વિબંધ હોય તો ટ્રાય વત્તા ઇન, ટ્રાઇન, પછી 4 વખત હોય તો ટેટ્રાઇલ નહીં, ટેટ્રાઇન, આ રીતે લખવાનું થાય. જો અહીંયા સ્ટ્રક્ચર આપ્યું છે આપણને, CH2 ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH2 નું નામ શું? તો કુલ કાર્બન 4 દેખાઈ રહ્યા છે. 4 કાર્બનમાં તમારે નંબર આપવાના થાય, તો કોઈ પણ બાજુથી નંબર આપો, સરખી પરિસ્થિતિ છે, બરાબર. આ સ્ટ્રક્ચર જરાક આપણે રીતે લખીએ થોડુંક મોટું થાય, CH2 ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH2. તો નંબર આપીએ, અહીંથી નંબર આપું છું, 1 2 3 4, એટલે કે પહેલા બીજા કાર્બન ઉપર દ્વિબંધ છે ને ત્રીજા ચોથા કાર્બન ઉપર છે દ્વિબંધ. અહીંથી નંબર આપું તો 1 2 3 4, ત્યાં પણ પહેલા બીજા વચ્ચે દ્વિબંધ છે, ત્યાં પણ ત્રીજા ચોથા, એટલે પહેલા બીજા વચ્ચે દ્વિબંધ હોય એટલે પહેલા ઉપર નંબર આપવાનો, ત્રીજા ચોથા હોય એટલે ત્રીજો નંબર દેવાનો. તો 4 કાર્બન છે એટલે બ્યુટેન, 2 દ્વિબંધ છે એટલે ડાઇન. આવા સમયે બ્યુટેન ન લખતા બ્યુટા લખવાનું, અને પહેલા અને ત્રીજા કાર્બન ઉપર દ્વિબંધ છે એમ સમજી, અને ઇન 2 વખત દ્વિબંધ છે એટલે ઇન, ડાઇન, બ્યુટા 1 3 ડાઇન. 5 કાર્બન હોય તો પેન્ટાડાઇન, 6 કાર્બન હોય તો હેક્ઝાડાઇન. સમજ્યા? ત્યારે બ્યુટા લખવાનું, પેન્ટા લખવાનું, હેક્ઝા લખવાનું, પ્રોપા લખવાનું, ડેકા લખવાનું, જ્યારે 2 વખત દ્વિબંધ હોય ને ત્યારે. તો આ બધા નિયમો તમે ફરી પાછા રિવિઝન કરી લો, સમજી લો, યાદ રાખી લો, અને એનો ઉપયોગ કરીને આપણે આગળ નામકરણ કરીશું, સમજીશું. હવે કેટલાક સંયોજનો આપ્યા છે 4, એને આપણે IUPAC નામ નક્કી કરીએ. હવે અહીંયા તમે જુઓ, પહેલાં તો ક્રિયાશીલ સમૂહ છે કોઈ? યસ, OH છે. બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ છે? નહીં, એક જ ક્રિયાશીલ સમૂહ છે. એટલે આ આલ્કોહોલ સંયોજન થઈ ગયું, અને આલ્કોહોલમાં ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય લાગશે ઓલ, બરાબર. જેટલા પણ કાર્બન હશે એના નામની પાછળ ઓલ લાગશે. તો ક્રિયાશીલ સમૂહ ઓળખી લીધો. હવે કાર્બનની સંખ્યા લાંબામાં લાંબી એવી રીતે પસંદ કરો કે જેથી OH ને ઓછો નંબર મળે. જો આમ આવશો તો OH ને દૂરનો નંબર મળશે, તો એમ ન હોય, આમ જવાય, જે આપણે નંબર આપેલા જ છે ઓલરેડી, એટલે આપણે આપવાના રહેતા નથી. તો જો આપણે એ મુખ્ય 8 કાર્બનને બોક્સમાં લઈ લીધા. હવે ત્રીજા કાર્બન ઉપર ઓલ છે એટલે 3 ઓલ, અને છઠ્ઠા કાર્બન ઉપર મિથાઇલ છે, મિથાઇલ પૂર્વક લાગે, CH3 શું છે? પૂર્વક છે, એટલે છઠ્ઠા ઉપર પૂર્વક છે એટલે 6 મિથાઇલ, બરાબર, 6 મિથાઇલ પૂર્વક. કુલ 8 કાર્બન એટલે ઓક્ટેન 3 ઓલ, 6 મિથાઇલ ઓક્ટેન 3 ઓલ, આવું નામ થાય. મુખ્ય ક્રિયાશીલ સમૂહનું નામ હંમેશા છેડે જ લખવાનું. મુખ્ય ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ છે એટલે એનું નામ આપણે છેડે લખ્યું. હવે ક્રિયાશીલ સમૂહને ઓળખો. પહેલું કામ તો અહીંયા આપણી પાસે C ડબલ બોન્ડો કીટોન, સક્રિયતા શ્રેણીમાં જવાનું નથી, કીટોનનો ઓન થાય, પણ 2 વખત છે એટલે ડાય વત્તા ઓન એટલે ડાયોન. હવે નંબર એવી રીતે આપવાના કે જેથી કરીને કીટોનને ઓછામાં ઓછો નંબર મળે. જો આપણે આમ જાય તો કીટોનનો નંબર ત્રીજો આવશે, ત્રીજો નંબર આવે. આમ જાવ તો આપણે જે દિશામાં એરો જઈ રહ્યો છે એમ જાવ જઈ, C ડબલ બોન્ડ અને ત્રીજો નંબર મળે એટલે આપણે આમ નંબર આપશું, તો બીજો અને ચોથો નંબર મળે. તો બીજો અને ચોથો સારો કે ત્રીજો અને પાંચમો સારું? બીજો અને ચોથું. તો આ બાજુ જો આ રીતે આમ ગયા 1 2 3 4 5, તો બીજો અને ચોથો નંબર બરોબર છે. 6 કાર્બન એટલે હેક્ઝેન, બરોબર. બીજા અને ચોથા નંબરના કાર્બન ઉપર કીટોન એટલે 2 4, અને 2 વખત છે એટલે ડાયોન, હેક્ઝેન 2 4 ડાયોન, હેક્ઝેન 2 4 ડાયોન, બરોબર. આ રીતે નંબર આપવાના છે. ત્યાર પછી
ક્રિયાશીલ સમૂહને ઓળખો. તો ક્રિયાશીલ સમૂહ તો અહીંયા COOH છે અને C ડબલ બોન્ડ OH છે. તો અગ્રિમતા શ્રેણી પ્રમાણે COOH આવે એટલે એ મુખ્ય પ્રત્યય થયો, એટલે ઓઇક એસિડ પ્રત્યય લગાડવાનો છે. અને C ડબલ બોન્ડ O મુખ્ય ક્રિયાશીલ સમૂહ નથી, તો એનો પ્રત્યય નહીં લગાડવાનો, એનો પૂર્વક લગાડવાનો. જોઈ લો કોષ્ટકમાં શું છે, ઓક્ઝો છે, ઓક્ઝો પૂર્વક. હવે નંબર આપવાના છે, એટલે COOH ને ઓછામાં ઓછો નંબર મળે એ બાજુથી નંબર આપવાનો. વળી COOH પોતે પણ કાર્બન ધરાવે છે, એટલે એને પણ નંબર આપવાનો. એટલે આ દિશામાંથી આમ જવાનું છે, 1 2 3 4 5 6. એમાં પાંચમા ઉપર કીટોન નથી હો હવે, કેમ કે એ મુખ્ય નથી. જો રેડ બોક્સની બહાર છે, એટલે એ ઓક્ઝો થઈ ગયું ને ઓક્ઝો. એટલે નામ પાંચમા ઉપર ઓક્ઝો પૂર્વક 6 કાર્બન, એટલે હેક્ઝેન વત્તા ઓઇક એસિડ, હેક્ઝેનોઇક એસિડ, 5 ઓક્ઝો હેક્ઝેનોઇક એસિડ, 5 ઓક્ઝો હેક્ઝેનોઇક એસિડ, આવું નામ થાય. પછીનું સંયોજન જુઓ, એમાં ક્રિયાશીલ સમૂહને ઓળખવાના છે. તો એમાં દ્વિબંધય છે અને ત્રિબંધય છે. તો દ્વિબંધ અને ત્રિબંધમાં વધુ સક્રિય કોણ છે, દ્વિબંધ કે ત્રિબંધ? હે ભાઈ, વધુ સક્રિય કોણ ને? તો આ બંધારણમાં જો લખ્યું છે કે દ્વિબંધ અને ત્રિબંધ બંને આવેલા છે. બે ક્રિયાશીલ સમૂહ, જેમાં C ડબલ બોન્ડ ઓની પછી C ટ્રિપલ બોન્ડ C સમૂહ અગ્રિમતા ક્રમ હોવાના કારણે મુખ્ય સમૂહ આલ્કીન છે. તેથી ઓછામાં ઓછો નંબર કોને દેવાનો? આલ્કીનને દેવાનો. તો બે બાજુથી નંબર આપી શક્યા હોત, પણ અગ્રિમતા શ્રેણીમાં સક્રિય હોય એને ઓછો નંબર દેવાનો છે. જો તમે આમ નંબર આપવા જાઓ તો આલ્કીનને મળે 5મો નંબર. આપીએ આપણે 1 2 3 4 5મો નંબર મળે, ન હાલે. એટલે આપણે દ્વિબંધને ઓછો નંબર મળે એ બાજુથી નંબર આપવાનો છે, એટલે આમ નંબર આપવા પડે. આમ 1 2 3 4 5 6, આમ 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, સમજાય છે? 1 2 3 4 5 6. જેમાં પહેલા અને બીજા ઉપર દ્વિબંધ છે એટલે એ પહેલા કાર્બન ઉપર થયો. ત્રીજા અને ચોથા ઉપર દ્વિબંધ છે એટલે ત્રીજા કાર્બન ઉપર થયો. અને પાંચમા અને છઠ્ઠા ઉપર ત્રિબંધ છે તો એ પાંચમા કાર્બન ઉપર થયો. હવે નામ લખવાનું થાય તો 6 કાર્બન છે એટલે હેક્ઝેન, હેક્ઝા. હવે આયન બે પ્રત્યય છે, આયન પણ પ્રત્યય છે. આયનને આ રીતે ઇંગ્લિશમાં લખાય, આયનને YNE, અને ઇનને આમ લખાય ENE. તો Y અને Eમાં શું પહેલાં આવે? E પહેલાં આવે ને, કેમ કે ડ્રાય ટ્રાય ટેટ્રાને તો લખવા નથી, 2 વખત દ્વિબંધ છે, પણ ડાઇન લખશું, પણ ડી તો ગણવાનો નથી, ઇન ગણવાનો. E પહેલાં આવે એટલે ઇન પહેલાં લખશું ને આયન પછી લખશું. તો 6 કાર્બન છે, બંને પ્રત્યય છે, એટલે 6 કાર્બન 2 વખત આવ્યું. એટલે મેં તમને કીધું હમણાં કે 2 વખત દ્વિબંધ આવે તો હેક્ઝા લખવાનું, હેપ્ટા લખવાનું, પેન્ટા લખવાનું. એટલે હેક્ઝા પહેલા અને બીજા ઉપર અને ત્રીજા અને ચોથા ઉપર દ્વિબંધ છે, એટલે એમ ગણો તો પહેલા અને ત્રીજા ઉપર દ્વિબંધ થયો એટલે 1 3 ડાઇન. અને પાંચમા અને છઠ્ઠા ઉપર ત્રિબંધ છે એટલે 5 આયન. પાંચમા છઠ્ઠા ઉપર હોય એટલે પાંચમા કાર્બન ઉપર ગણવાનું. એટલે નામ થશે હેક્ઝા 1 3 ડાઇન 5 આયન. 6 કાર્બન છે એટલે હેક્ઝેન, પણ 2 કે 3 વખત દ્વિબંધ ત્રિબંધ હોય તો હેક્ઝા લખવાનું. ઇનનો ENE E પહેલાં આવે છે એટલે ઇન લખવું પડે, 2 વખત છે એટલે ડાઇન 1 3, અને 5 6 વચ્ચે ત્રિબંધ છે એટલે 5 આયન, 1 3 ડાઇન 5 આયન. તો આ રીતે નામ લખવાના છે, અને આવી આપણે હજી અનેકો વખત પ્રેક્ટિસ કરશું. આજે એટલું રાખીએ. આવતા વિડીયો લેક્ચરમાં આપણે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને પ્રેક્ટિસ કરતા જાવું અને શીખતા જાવું તથા રિવિઝન કરતા જાવું. ધન્યવાદ. અસ્તુ.